टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે મહિલાઓ અને દીકરીઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। વિવિધ જિલ્લામાંથી ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યપ્રધાનને રાખડી બાંધવા ગાંધીનગર પહોંચી હતી। આરતી ઉતારી મુખ્યપ્રધાનનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયાએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। મુસ્લિમ સમાજના બહેનો અને પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ મુખ્યપ્રધાનને રાખડી બાંધવા માટે પહોંચ્યા હતા। તો જેમના પર રાજ્યની સુરક્ષાની જવાબદારી છે તે મહિલા પોલીસકર્મીઓ પણ સુરક્ષાની કામના સાથે સીએમને રાખડી બાંધી રહી હતી। અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ સાધના વિનય મંદિર સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર 100 ફૂટ લાંબી રાખડીનું નિર્માણ કરાયું છે। ત્યારે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ આ 100 ફૂટ વિશાળ રાખડી લઈને મુખ્યપ્રધાનને આપવા ગાંધીનગર પહોંચી હતી। 100 ફૂટની આ રાખડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો સીએમને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી હતી ગાંધીનગર ખાતે। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તેમાં મહિલાઓ અને દીકરીઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને રક્ષાબંધનના આ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। વિવિધ જિલ્લામાંથી ભાજપ મહિલા મોરચાની બહેનો પણ આવી પહોંચી હતી।